હેલા તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. મમ્મી તાર મારા પપ્પા જોડે બાજવાનું થયું હે? હોવે 2 દાડા થયા તો હજુ એમને બોલાવતી નહીં. તો તને શું લાગે એમને સજા મળી હે? તો તું નહીં બોલાવતી ને એટલે તો એમને મજા પડી જઈ હે. હે પપ્પા, હા બોલ બેટા. તમે નાના હતા ત્યારે કેવા લાગતા હતા? એ ઈમો, ઓલા ઓવનમાં અડધા બફેલા શક્કરિયા પડ્યા હોય ને એવા લાગતા હતા. તું જા અહીંયા સર બધું બાપ બાપ કરે છે. આ શું કરે મમ્મી તું? રક્ષાબંધન સુધી મારું મગજ ઠંડુ રાખું હું. ચાલ, તને તો ખબર જ છે ને કે મારો જીબડો ચેવો હે. જો રક્ષાબંધન પહેલા તાર મામાને મારથી કઈ કહેવાય જાય તો આ રક્ષાબંધને તાર મામા મને કશું ના આપે. ભાવે શું તમને એક સવાલ પૂછું? પૂછ. આપણે પાણી ચમ પીએ છીએ? ચમ પીએ? કારણ કે આપણે પાણીને ખાઈ નહીં શકતા ને એટલે પીએ છીએ. ભાવેશ, તમે મને ચાંદો લઈ આપશો? ચાંદો ઉભી થા. આમાં જો. ઓ, તમે મને ચાંદા જેવી સમજો? ચાંદા જેવી નહીં મત તો તારું ડાચું જો. ચુડેલ જેવું ડાચું કે ચાંદે લઈ આપશું. મચ્છરી મારે છે ડાચા પ્રમાણે ડિમાન્ડો કરો બધી. હું તો કહું જ છું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજે કે ને એ માણસ ગધેડા જેવા જ કહેવાય. તું શું કહેવા માંગે? મને સમજણ ના પડી. જો મમ્મી, હું દુકાનવાળા છેતરી નહીં. 1000માં એક ચપ્પલ લખેલું ને 2 ચપ્પલ લઈને આવી. હા, એ બીજા ચપ્પલ ઉપર 1000 રૂપિયા લખવાનું ભૂલી ગયો હશે. હેલા, મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું. હેડ પારુલ આંખના દવાખાને તારી આંખો દેખાડતા આવી. ના હો, મારે છે દવાખાને નહીં જો, મને તો અસલ દેખાય છે. આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાણે? અસલ દેખાય વારી. હેલો, હા બોલ. શું કરો હો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે તું? આપણી હામિલ લાઈનમાં રમણ કાકા રહે કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને એ હવારના પરમાં ગુજરી ગયા એટલે એમની અંતિમ સંસ્કારની વિધિ જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ? ત્યાં હું કોકના મહાણે બેઠો હોય તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું? ઈ જીવ હોય પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા, ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય પણ જો મારો ફોન એક રીંગે ના ઉપાડ્યો ને તો તમારું આઈ બન્યું રહે, યાદ રાખજો. એ હા હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયર થી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ ગરાગી બહુ છે સીઝન ના હિસાબે એટલે લેવા ના આવી ગયો તને. તમે મને લેવા ચાને આવશો ઈ કહો. તું તો ગજબ હે યાર. લોકોની બૈરીઓ પિયરમાં રહેવા માટે એના ધણી જોડે બાજતી હોય અને તું તો પિયરમાંથી પાછી અહીં આવવા માટે મારી જોડે બાજી રહી. હજી આરામ કર ને 2-4 દિવસ યાર. ના, હવે હું અહીં નહીં રહેવાની. અરે યાર સીઝન હે, હું તને નહીં લેવા આવી તો હજી રહે ને યાર 2-4 દિવસ. ના, તમારા વગર મને અહીં નહીં ફાવતું. અરે જા જા જુઠ્ઠી. સાચું બોલ તારી માના હમ ખાઈ કે તું અહીં આવવાની ઉતાવળ ચમ કરે છે? સાચું કહું, આ 15 દિવસમાં 2 ભાભીઓ, કાકી અને રહી જતું તું તે પાડોશી જોડે બાજી લીધું પણ તમાર જેવી જે બાજવાની મજા આવે ને એવી તો મને બીજે ક્યાંય નહીં આવતી. એટલે જ કહું કે મને લઈ જાઓ અહીંથી. હે ભગવાન, તમે આ બાયડીનો જન્મ જીવવા લ્યો હે કે બાજવા? ઈ જીવ હોય. કાલ તમે મને લેવા આવજો નહીતર હું કાલે એકલી બસમાં બેહીને આવતી રહીશ. આ બાયડી સાથે નહીં જીવવા દે. શું થયું? ભાવેશ, મારા મોઢામાં મચ્છર પેઈ ગયું. જા 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 ફટાફટ પેલું ઓલ આઉટ પી લે. મટી ગયું હો તને.
એ નાખ્યું જો નીચે. તમને કેટલી વાર કીધું હે કે નીચે કચરો નહીં નાખવાનો? આજે નાખ્યું હે, કાલે નાખીશ ને પરમ દાડે નાખીશ. હવે ના નાખતા નહીં તો હરખાઈ નહીં આવે. હરખાઈ નહીં આવે એટલે શું હે? કચરા પૂરતું તો હું કરું ઉપરના. જે દિવસે તમે કચરા પોતું કરો આ હવે ખોટું બોલવાનું. તે રોજ ગાડલું હું વારું છું, કચરા પોતા હું કરું છું, બધું હું જ કરું છું. તું તારી માની સોગન ખાઈને કે છે એમાં માની સોગંદ ખવડાવવાની હોય? આ તે સાચું બોલ ને. આખા ગામ ને એવું કે આખા ઘરનું કામ કરીને હું થાકી જઉં ને આમ ને તેમ. તારો બાપ ઉપરનું કચરા પોતું તો હું કરું છું. કોક દિવસ કરો એમાં તો તમે રોજ નહીં માંડો. હવે કોક દિવસ નહીં, રોજ કરું છું. જે જોયું હે તમે રોજ કરતા હોય એવું રોજ તો કરું મારે- છું. અને તું હે ને એવી ત્રાસવાદી હે ને કે મારી જોડે જ કરાવડાવે. તું હાથે કરીને ઉપર કાંઈ નહીં આવતી એટલે મારે કરવું પડે ને બધું. તે નીચે માર પાર આવે ત્યારે હું ઉપર આવું ને. હું આ કચરો આજે નાખ્યો ને કાલે નાખી જા. દુકાનથી આવે ને તો સોફામાં પડ્યા હોય પણ એવું નહીં કે આપણે પગ ધોઈને આવીએ એમ. હવે તારા કરતા તો આના કરતા તને તો જેલવી ની ના કરતા તો 3000 ની કામવાળી લઈ દેવી હારી. કામવાળીની આટલી બધી વેલ્યુ હે અને પોતાના બૈરાની નહીં વેલ્યુ હવે જોઈએ. પણ કચકચ તો ના કરે ને. મોર પૈસા 2000 રૂપિયા વધારે લઈ જાય. કચરાય કરી નાખે, પોતાય કરી નાખે, વાસણે કહી નાખે, બધું કરી નાખે. અને તારા કરતા તો સારું ખાવાનું બનાવશે ને મારા બાપ. ખાવાનું સારું બનાવશે તમારા મહેમાનને નહીં રાખે ઈ રે. બધું હું કરી લઈશ. મારા બાપ મહેમાનને હું કહી દઈશ કે મારા ઘરે ના આવતા, મારે બાયડી નહીં. વાંધું થઈ જવું હે પણ હે ને એમ સહન નહીં કરું જરાય. મને ખબર નથી કે લગ્ન પછી આવી દશા આવે. ને કે હું પરણેત હતી નહીં. મારા ભાઈબંધો કહેતા હતા કે રવા દે. નકરું રમણ ફમણ કરો કોઈ દિવસ સારું નહીં રાખતા તમે. બાથરૂમમાં જાય ને તો એવું નહીં કે ટોયલેટમાં પાણી નાખીએ આપણે. એટલે તું બાથરૂમ ધોવે છે કે મારી જોડે ધોવરાવે તું? જે દિવસે તમે ધોયું હવે કાલે ધોયું મેં. હવે અંદર મિરાજ ને બધું નાખીને બેસી જતા હોય અને પાછા વળી કહે કે મેં કાલ ધોયું તું તો ધોવો કોક દિવસ એમાં શું? તો મહેમાન આવ્યા હોય તો ખાય બગડે. હવે ઈ તો કોક દાડો તો તારે કરવું પડે કે નહીં? બધું મારા ઉપર નાખી દે. ઘરના કામ બધા મારે કરવાના. તારે શેઠાણી જીમ નકરા મોબાઈલ જ જોવા છે. તે આવડા મોટા ઘરનું કામ થોડું થતું હોય એકલાથી તને. આ તો રહેવું તાર બાપાને કેવું તું ને કે ગરીબ જોડે હમ પરણાવે તને આવડા મોટા ઘરવાળા જોડે ના પરણાવે. ગરીબને શું કામ પરણાવે મારા બાપા? તો તારે આ ઘર આવડું મોટું ઘર કરી નાલી હોય તો ઈ સાફ સફાઈ કરવાની હતી. ઈ તમારી જોડે કરાવડાવી છે. હા. તારા બાપા તને પૂછતા હતા ખબર હે કેટલા વીઘા જમીન હે, આમ હે, ઘર હે, બંગલો હે કે નહીં, ગાડી હે કે નહીં? તો તારો બાપ કરવું પડે બધું. હા તે પૂછ્યા વગર થોડા સોડી આપી દે. આ તે નથી જોતી. મારા બાપ લઈ જાઓ હવે. મારા તારા બાપને ફોન કરતી હો લઈ જાઓ એટલે વાર કાપતે. સિવાય ગરજ જ ના હોય એવું કરે. મારા બાપાએ મારા બાપ પરણાવી હો તને કંટાળી ગયો તારા. મારા બાપ આ જો મારે આવડું મોટો બંગલો બનાવી નાખો, દાડો દુકાને કામે બેહીને જો આ કરવાનું હોય ને કચરા પોતાનું આ તો નહીં જોતી મારા બાપ. મારા પપ્પાને કાલે જ ફોન કરું મને લઈ અરે જાઓ. આવી હાલ કર મારા બાપ. હિમુ તું મારી સામે તો આખો દાડો ચબર ચબર કરે પણ કોઈ દાડો તારી માં હમું તો બોલતી નહીં તું. પપ્પા જે તમારું નહીં ચાલતું ત્યાં મારું થોડી ચાલવાનું હે. મારું નામ તો લેતા જ નહીં નહીં તો મારા જેવું ખરાબ કોઈ નહીં. આ તે મારા આખા ખાનદાન ને ખબર હે કે તારા જેવું ખરાબ અમારા ખાનદાનમાં કોઈ નહીં. ભાઈ નેમ તો લેતા જ નહીં. હા બ્રહ્મ ભાવેશ હા બોલ. મારે બજાર જો મને 500 રૂપિયા આપણ ઈ પાકીટમાં પડે લઈ લે. અને તમારી એક્ટિવા લઈ જાઓ. ઈ પડ્યું જ છે લઈ જા ને બાપા. મને તો ક્યારેક એવો વિચાર આવે કે મેં ચેવા ફોન કર્યા છે કે તમારા જેવો પતિ મળ્યો. હા કાંડ તો બધા અમે જ કર્યા હે ને કે તારા જેવી બૈરી મળી હે. હા બ્રનાલા હા બોલ. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અરે વાહ જબરજસ્ત કહેવાય હો. પણ બુઢી કોક દાડતા પપ્પા પૂછ તો ખરી કે આ બીજી વારના લગ્ન કરવાની જે સ્કીમ હે ઈ એકલા તારા ભાઈ માટે જ છે કે જમૈયો માટે અવેલેબલ હે? બીજી વારના લગ્ન નું તો ઠીક પણ બીજી વારના લગ્ન કરવાનું જો મનમાં વિચાર્યું હે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. ઈ ભૂંડી હે ઈ મને એકલાને નહીં મારા આખા ખાનદાનને ખબર હે કે તારા જેવી ભૂંડી અમારા ખાનદાનમાં કોઈ નહીં આવી. એટલે તમે કેવા શું માંગો હો? હું કઈ કહેવા નહીં. બાપ તો મારા બાપ શું કરવા લોહી પીબે હે. શું કહેતી હતી? એટલે હું એવું કહેતી હતી કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અમુક વાત તો મને હસવું આવે એ વાત ઉપર કે તારા ભૂંડી જેવા ભાઈને બીજી વારે કોક છોડી હાલવા તૈયાર થઈ ગયું. તમે તો કાયમ મારા ભાઈ વિશે આવું જ બોલતા હો. હવે તારો ભાઈ સહેજ ભૂંડી જેવો તો શું બોલે એના વિશે? હું તમને છેલ્લી વારનું કહી દઉં જો મારા ભાઈ વિશે આડું અવરું કઈ બોલ્યા હો ને તો હરખાઈ નહીં આવે. હવે નહીં બોલું બાપા. હવે તારે જે બોલવાનું છે બોલી જા ને એટલે મારા કામ પતે આવ્યું. મારું બીજું કામ છે હવે. આવતા મહિને મારા ભાઈના લગ્ન હે એટલે તમારે મને શોપિંગ કરવા પૈસા આપવા પડશે. આ તો યાર ચીટિંગ હે યાર હાવ. સની ચીટિંગ? તારો ભાઈ તો વર્ષે વર્ષે પરણી રાખે એટલે મારે વર્ષે વર્ષે ખર્ચા કરવાના. સાના માના પૈસા આપો કે નહીં? આ મારા બાપ
પૈસા ઓ તું તો સિરિયસ થઈ જા ખડીએ વળીએ બોલ કેટલા જોવે છે જો મારે 5 થાળી તો લાવવાની જ છે એટલે 20,000 આપો મારા બાપ 20,000 રૂપિયા અને હે ને ઈમુના 10,000 આપી દો મારા બાપ તમે માં દીકરી થઈને મને ભિખારી કરી નાખશો અને તમારે કેટલા જોડી લાવવાના કહી દો મારે કઈ નહીં લાવું મારા બાપ હું ચડ્ડી બનિયાનમાં આવી જઈશ અહીંયા. ચડ્ડી બનિયાનમાં હા તો તમે માં દીકરી આવા ખર્ચા કરો તો મારે ચડ્ડી બનિયાનમાં જવું પડે ને સારા કપડા લાવજો અહીંયા જઈને મારી ઇજ્જત નહીં કાઢવાની તમારે હવે ઇજ્જત ની ચા તમે તમારા ખાનદાને ઇજ્જત ની વાત જ ના કરાય નકે ભળીએ વળીએ પહેણ તો ના હોય તારો ભાઈ મારા ભાઈ વિશે તમારે બોલવાનું નહીં તમારે મને ખાલી પૈસા આપી દેવાના છે 50,000 રૂપિયા લાવો એટલે અરે કામ પતે મારા બાપ 50,000 રૂપિયા ના થાય એટલા બધા આવે તમારા મારા નીમુ ના થાય જ ને મારો બાપ લઈ લેજે પતાય ને તારા ભાઈને કે હવે પહેણ તો નહીં ભાવેશ હા હું રક્ષાબંધન રાખડી વાતવા જઈ હતી ને મારા ભાઈને હા. તો મને જો હોનાની ચેન આપી ગિફ્ટમાં ચેન હાસ તો જો તો તારા ભાઈએ હાસ તો લો કનો બૂચ મારીને આયા તો જોયું ને મારા ભાઈ મને કાયમ આવું કરતા હોય આવું કહેવાય મારા ભાઈને બિચારા એક તો આપ્યો ને તારા ભાઈ હોના કોકનો બૂચ માર્યો ને કાં તો પિત્તરની હશે ચાય પિત્તરની નથી આ રીજો બિલ પિત્તરની હશે આમ જો 1,01,000 નું છે 1,00,000 ને 1,000 નો હોનાનો દોડો તારા ભાઈએ તને આપ્યો હું એમને એક ને એક બેન હું તમને એટલું ગિફ્ટ માં ના આપે રહ્યો બિચારો અરે ફોટી હજી કાલે જ 1,000 રૂપિયા માં જોડે ઉસીના લઈ ગયો પેટ્રોલ મેં ભરી આલ્યું બાઈક માં 1,00,000 ને 1,000 રૂપિયા લાવ્યો ક્યાંથી ઈ હે ને હું તમને એક વાત કહું હા બોલ આપડા 1,00,000 રૂપિયા જમા નતા ફોની ત્યાં ક્યાં હોનિંદા વિનાયકમાં હા હા તો પછી હે ને એને 1,000 રૂપિયા આમ બોર્યા અંદર અને મારા બાપ 1,000 મારા હતા હું કહું ને બૂચ માર્યો હશે કોકનો મારો બૂચ માર્યો તારો ભાઈ એક નંબરનો કરું બાજ છે પણ આ તો કેસે રહી મને કે હું તમને દીદી આપી દઈશ તરત તો પણ હું ના એના માટે તો ભેગા કર્યા હતા તારા ભાઈએ તને 5 ચીલા આલ્યો ને બધા પૈસા મારા તો ના લે પાછા આ ગિફ્ટ તો મારી થઈ ને તો પછી ના એવું થોડું ચાલતું હોય એને મને આપી હે વાત કરે પણ પૈસા તો લાખ મારા જમા પડ્યા હતા ને 1,000 મેં આપે તો ઈ જ કરીને પાછું આલ્યું ને પણ આ તારા લીના બિલ ઈના નામનું બિલ હે ને એના નામનું ખા પણ મારા પેલા પૈસા પડ્યા હતા ઈનું શું તમે ઈ પાછા જણા છે ઈ તો ઈ આપ દેશે 100 મહિનામાં કાં તો પગાર આવશે ને એવું આ સુધી 1,000 500 500 200 ના રિચાર્જ એ મારા પૈસે કરાવે શું આ મારા પાસે વેચવા જવા પડશે મારા પૈસા માને હું છોડી માટે ભેરું કરતો તો તારો ભાઈ બધું બૂચ મારે છોડીને મામેરું નહીં ભરે મારો જીવ અલા ભોડા આવું શું કરો તમે બિચારા આટલું હસી આપ્યું હોય ને તમે આવું બધું બોલો ને તમે આખા પરિવાર વાળા આખા ગામના બૂચ જ મારતા ફરો ના હવે ને તો ઈ તમને આપી દેશે ના ભાઈ ના લાય તું આ હું પાછું જમા કરાય આવીશ મારા ખાતામાં લાખ જમા કરી દો ને 1,000 રૂપિયા મને પાછા આલો તો મારે શું રે રક્ષાબંધન ની ભાઈ તો ગિફ્ટ તારા ભાઈ જોડે મારે શું હે એમાં તારા ભાઈ ફોન કર કે લાય મને કઈ ગિફ્ટ માં આવી વાચેરી મારે હે હેલો ભાઈ આમને તો વાનન ચેન લઈ લીધો હા તે લઈ જ લે ને મારા પૈસાનો હતો અને બૂચ મારું તું ગમે તેના હોની તો મારું નામ આલે લઈને તો લઈ ના લે મારું જોઈ રહ્યો એવું બોલો કે હે ને તમ તાર લઈ લે દે કે હું ફરીવાર બીજો લઈ આવું કામ બોલો આ હે એ મારું લઈ જાય ને પાછું બીજું લઈ આપીશ હા રે અરે તું મારા ઘર બાજુ આજુબાજુ ફટકતો નહીં નકમ ભોકો લઈને મારવા પડી પાછો પડી તું મૂકી દે અત્યારે મૂકી દે હા ભલે લઈ જતો આખા ગામના બૂચ મારું બધાય એને કીધું મને કે લઈ લે દે હું કામ બોલો બધું કઈ ખાવાના પૈસા મારી જોડે માગે જાઓ હોશિયારી મારે પારુલા શું કરે તું ફોન ચાલુ હું ગાડી થઈ જઈશ શું ફોન આવી રીતે ચલાવે હાસ તો વળી ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો આવી રીતે જ ચલાવવો પડે ને દાડે હું તમને કહું કે મારામાં રિચાર્જ કરાવી દો તો કરાવતા નહીં પછી આવી રીતે જ ચાલવું ને કરાવી દઉં બાપા કરાવી દઉં હવે એ ગાડીસ નહીં જોયું તો ફોન કેવી લાગુ ઓ માય ગોડ મારો તો પતિ ચુંદો થઈ ગયો અલાર્મ જો તો ખરે સરકારે મંગળસૂત્ર ખેંચવાવાળાને 3 વર્ષની સજા કરી ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા આ તને ઈ દયા આવે હે મંગળસૂત્ર ખેંચવા વાળાની આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા ઈ નહીં દેખાતું તને હાય હાય આ તારી પાછળ કોણ છે આ મારા પતિ હે અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે કંઈક બોલો ને આઈ લવ યુ તમે તમારા લખણ દેખાડેલા રહેશો જ નહીં ઉપરાથી સાંભળો નલા હા બોલ આજ મેં એક નવી ડીશ બનાવી છે તે ચાખીને કોને કેવી બની છે દેખાય છે તો મસ્ત ચાખીને જોઈએ અરે આજ રાતે મને એક સપનું આવ્યું શું સપનું આવ્યું તું કે તારા લગ્ન છે ને બીજા કોઈ ખંગા થતા હતા હાય હાય તો હું બહુ રોતી હશું ને તારી તો ખબર નહીં મને પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો
હા ભલે બરો હા બોલો ને. તમે છોકરીઓ હારો પતિ મળે એના માટે શું શું કરો? અમે 16 સોમવારનું વ્રત રહીએ અને મહાશિવરાત્રીનું વ્રત રહીએ. અચ્છા, અને તમે? અમારે તો છોકરાઓને તો શું કરવાનું હોય, ગામડે જે 2 વીઘા જમીન છે ને એ વેચીને સીટિંગ 10,000 ની નોકરી જતું રહેવાનું. હા તમે છોડીને આવું છો, સીટિંગ રહેવું છે. યાર પારો હું તને પગે લાગુ યાર, તું મારી જોડે બાજ ના કરીશ, હું બીમાર થઈ જાઉં યાર. મારો જીવ નહીં ચાલતો તમારી જોડે બાજવાનો, પણ હું શું કરું? હું જો તમારી જોડે ના બાજુ ને તો હું બીમાર થઈ જઉં. હેલા, હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે ઈ પતિ, અને પત્ની એટલે જે 2 કાનેથી સાંભળે અને પછી મોઢેથી ધડાધડ. અમે ચાલ કરીએ. પણ તારી વાત છે ને તો પતિ પત્નીની વાત. સારું નહીં બોલતા. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે, પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. મને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હા ભાઈ પપ્પા, હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે, તો તમે શું કરો? અસંભવ, મારે એક દાડા કોઈ દાડા 2 લોટરી લાગે જ નહીં. હે ભાવેશ, તમને ખબર હે શું? એવું કયું ફળ હે કે જેને તમે ગમે એટલા પૈસા આપો ને તોય તમે ખરીદી ના શકો? એવું કોઈ ફળ જ ના આવે હવે. હે હવે પૂછો અમને. તમને ખબર હે ને તો લખો તમે. એવું કોઈ ફળ છે. હે પુત્રી, હું તારી તપસ્યાથી ખુશ થયો છું. આજે તું જે માંગી છે આપીશ. રેવા દો, તમને નહીં ખબર પડે મારે શું જોઈએ હે. અલીને બધી ખબર પડે છે, માગીને જે માંગવાનું હોય. નહીં ખબર પડે હું કહું ને. હેલા, હા બોલ. તમે મારા માટે કોઈ દી સ્ટોરી મૂકી છે? ના ભાઈ ના. તો આ કોના માટે મૂકી છે? આ રહી ને, હવે એ તો સારું લાગ્યું એટલે મૂક્યું. હવે મારી કોઈ દિવસ મૂકી છે? તારી મૂકું કે ના મૂકું એને શું લેવા દેવા છે? બીજાની હારી લાગે હે, હું જ નહીં હારી લાગતી તમને. મારા બાપા એવું કશું નહીં. હવે સારું લાગ્યું લખેલું તો મેં મૂકી દીધું હોય. મૂકી દીધું. હેલા, હા બોલ. આજકાલ કેમ તમે દેવદાસની જેમ ફરો હો? કોણ દેવદાસની જેમ ફરે? તો પછી આ દેવદાસની જેમ ઉદાસ સ્ટોરી શું કામ મૂકો હો? જાણે કોક તમારું દિલ તોડીને જતું રહ્યો હતા. મારા બાપ એવું કશું નહીં, મને સારું લાગે ને હું ચડાવું. હારું મૂકો ને તાણે આવના મુકતા હોય જાણે હોય તાણે. સારું મૂકો તો તને ચાપો હોય. કહેવાય નહીં કઈ પાછું તમને તો પાછું. હેલા, હા બોલ. આજકાલ તમે ફોટા બહુ અપલોડ કરો હો. હા તો કોઈની હંગા સેટિંગ હેક શું તમારે? મારા બાપ એવું કઈ નહીં. હમણાં લગનમાં જ્યાં તા ફોટા પાડે તો બધા અપલોડ કર્યા છે. મને તો નક્કી લાગે છે કે તમે હેને ચેક સેટિંગ કરતા લાગો. એટલે મારા બાપ વેમી હતું. હેલા, આજકાલ રીહામણા મનામણા કની હંગા ચાલે તમારા? કોની હંગાત કોને કીધું એવું? આ તો બધા ફોટા મૂકેલા, બધા અપલોડ કરેલા, બધા ડિલીટ મારી દીધા ને તમે? એટલે મારા બાપ તું લોહી પીતી હતી એટલે મેં ડિલીટ મારી દીધા કે તને નહીં ગમતું તો હું ડિલીટ મારી દઉં. કડીકમાં મૂકશે ને કડીકમાં ડિલીટ મારશે ને શી ખબર બંધ થઈ જશે તમારું સેટિંગ બધું. મારા બાપ રોય પીવું મળતી નહીં. તું મૂકું તોય નડે, ના મૂકું તોય નડે તને. મને તો લાગે છે કઈક થયું જ લાગે છે, એટલે જ આ બધું ડિલીટ મારી દીધું તમે. બાપ આ વાદરી હે ને આ બધાય તમારા ફોટામાં કેમ કોમેન્ટ કરે? જાણે હોય તાણે નવરી જોઈ હે રી. પણ મને શું ખબર કોણ કોમેન્ટ કરે છે? તાણે શું લોહી પીછે ના કરી ગમે તે કોમેન્ટ કરે ફોટામાં મારા. મને ખબર હોય બધાયમાં કરતી હોય, બધાયમાં. આજકાલ ઓલી વાદરી તમારા ફોટામાં કોમેન્ટ કેમ નહીં કરતી? હવે મને શું ખબર કે કમ ચમ કોમેન્ટ નહીં કરતી. નક્કી મને એવું લાગે કે તમે ના પાડી દીધી હશે એને. એટલે મારા બાપ કોમેન્ટ કરે તોય તને તકલીફ ને ના કરે તોય તને તકલીફ. તો મને ખબર જ છે તમે. મારા બાપ આ બૈરાનું શું કરવું મારે? હેલા, આ તમારું ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ કેમ દેખાતું નહીં? ડિલીટ મારી દીધું એટલે. ચમ તારા ત્રાસમાં ફોટો અપલોડ કરું તોય તકલીફ, ના કરું તોય તકલીફ, કોક કોમેન્ટ કરે તોય તને તકલીફ પડે ને કોક ના કરે તોય તને તકલીફ પડે. એટલે એના કરતા હે ને મારા બાપ ઇન્સ્ટાગ્રામ જ નહીં રાખે. હવે તમે ચઈ સાના માના બેહે એવા નહીં. તમે હે ને કાં તો મેસેન્જર માંથી વાત કરતા હશો ને કાં તો સ્નેપચેટ માંથી વાત કરતા હશો. બેહે એમ લાગો તમે. મારો ફોન રાખી લે મારા બાપ, તું તારી જોડે જ રાખ. ફોન આવે ને તો તું જ વાતા કરી લેજે બધી. કઈ જોતું નહીં. લોહી પીછે ના કરી ના કરું વેમ કરે. સ્ટોરી મૂકે તોય તકલીફ ને ના મૂકે તોય તકલીફ ને. માણસને જીબ્બા દેતી નહીં નકરી વેમી. હા બ્રોનલા, હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ, મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો. અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ. તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો.
હે મમ્મી ઇજિપ્તની મમ્મી અને ભારતની મમ્મીમાં શું ફરક? ઇજિપ્તની મમ્મીથી છોકરાઓ બીએ અને ભારતની મમ્મીથી છોકરાના બાપ બીએ. આ તને છેલ્લી વખત કહી દઉં કે હવે મારી સામે બોલતી નહીં. હવે સાના માના બેહો ને લાંબા ઓંટિયા જેવા થયા હોય એટલે તને ભગવાને 28% GST કાપીને ઠાકડી બનાવી એટલે મને ઓટિયા જેવો કે હે આ ઈતાની આવડી નાવડી હે હોશિયારી મારે નકરી. હેલા હા બોલ. તમને એવું નહીં લાગતું કે આજકાલ આ બાજુવાળીના નખરા વધી જાય? તારે શું મતલબ હે એના નખરા વધે ઘટે એની લાઈફ એને જે કરવું એ કરે. તું તારું કામ કર ને. મને તો એવું લાગે નક્કી દાળમાં કંઈક કાળું છે. પંચાયત કરે આખા ગામની. હા યાર લે આ પેડા. શાના પેડા હે? અરે પેલો મારો ભાઈબંધ નહીં પિયુષ એને નવી ગાડી છોડાઈ એના. હેલા આ પિયુષ ઘડી વડે ગાડી બદલે હે હા. તો મને તો દાળમાં કંઈક કાળું લાગે. શું? કે નક્કી 2 નંબરના ધંધા કરતો હશે. એ જે કરતો હોય તારે શું પંચાયત છે નકરી બધામાં વ્યાયામ કર કર કરે કે નક્કી આમ હશે નક્કી આમ હશે. લોહીની પીનારી પેંડા ખાવા ઈ મતલબ રાખને. હેલા હા બોલ. આજકાલ તમારા નાના ભાઈના આટા આપણા ઘર બાજુ વધી નહીં છે? આજ તો ભલે ના આવે આપણને શું વાંધો એમાં ભલે આવતો એનું પેટ્રોલ બરન આપણું શું છે. મને તો લાગે દાળમાં કંઈક કાળું છે. બધી વાતમાં બસ દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે. કોક દાડો તો હારું બોલ. પણ તમે જોજો આ 2-3 દાડામાં જ આપણી જોડે ઉસીના પૈસા માંગશે. એ ભગવાન નાનો ભાઈ છે કદાચ ઉછીના માગે તેમાં થાય શું આપણું. એમ નામ તો કઈ આટા ના મારે કોઈ. એડી રેરી નકરી દાળમાં કઈક કાળું છે અત્યાર સુધી તો ચઈ નતા આવતા. પ્રિડિક્શન જ કર 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 બધી વાતમાં લોહીની પીનારી. શાંતિ તારું કામ કર ને. ક્યાં જાઓ? સ્કિન ડોક્ટર ને બતાવવા. હવે ઈ તને પૂછીને જવાનું મારે? નહીં જવાનું. શું કરવા નહીં જવાનું? તારા બાપનો નોકર તું કે એમ કરવાનું મારે? કોઈ પણ ડોક્ટર હોય ને તો 6 મહિનામાં એકાદ વાર બોલાવે. હા. અને તમારી આ ડોક્ટર હોય ને ઈ તમને છેલ્લા 6 મહિનાથી મહિનામાં 4 વાર બોલાવે છે તમને. આ તો એમાં શું હે સિટિંગ હોય કરવું પડે સ્કિન નું તાણે ધોરા થાય માણસ. હવે તો મને તો એવું લાગે છે નક્કી દાળમાં કંઈક કાળું છે. એટલે અમારા બાપ બધે તને કાળું કાળું જ લાગે. શું કાળું લાગે તને? મને તો એવું લાગે કે તમારા પર મોહી જઈ છે. એટલે અમારું દાચું તો જો આમાં કઈ મોહે એવું હે તું આવી જઈ ઈ જ બહુ મોટી વાત છે. તો છે ને એમ નામ ના બોલાવે એ રહી તમને. કોઈને નહીં બોલાવતી આટલી વાર. તમને શું કામ બોલાવે છે? એટલે મારા બાપ તું ગમે તેને પૂછી જો સ્કિન ની ટ્રીટમેન્ટ ચાલતી હોય ને તો મહિનામાં 4 સિટિંગ કરવા પડે તાણે જઈને શું બધું સુધરે. અને કે નહીં એડે ચાહે પણ એવું નહીં કહેતા કે એકાદ વાર આવીશ તો ચાલશે નહીં એવું. મારા બાપ તારે બધે બસ આ જ વસ્તુ છે દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક કાળું છે દાળમાં કઈક ઈ કોકમ હે બીજું કશું નહીં. તને એવું લાગે નકરું દાળમાં કાળું 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 જેવું લાગતું એવું જ છે જીવવાનું ને. બદતર કરી નાખ્યું છે બધાનું. પાડોશી ને નહીં છોડતી મારા ભાઈને નહીં છોડતી મને હવે તો મને તો છોડ. મને તો એવું દેખાય પછી હું કહું જ ને તાણે. બધે આ જ વસ્તુ દાળમાં કઈક કાળું હોય દાળમાં કઈક કાળું હોય લોહીની પીનારી. હવે કઈ બોલતી નહીં જાય હેડે તાણે કે ક્યાં જાઓ શું કરો છો? તો પૂછે જ ખરા જ ને તાણે. બલાડી કરતા તું તો જાય એવી છે. બલાડી આડી ઉતરે ને તો કોક દાડો સારું થાય ખરું. હોશિયારી મારે છે. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. બેડ ઉપર તો શું તાજો પાણી પી માંગુ? હિમી યાર આજ બહુ કંટાળો આવે યાર મને. કંટાળો આવે હે? હા મમ્મી આ પપ્પા તને વાદરી કે હે. આવો કંટાળો નતો આવતો. જો હવે 2 કલાક તો ઇન્ના નીકળી જશે. હેલા તમને ખબર હે આજ રાતે મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું તું? કે તમે મને બપોરની રસોઈ કરવાનું કીધું ને તે મેં તમને 2 ઝાપટ મારી દીધી. બોલો ને આજ તમારા માટે બપોર શું રસોઈ બનાવું? તારે નહીં બનાવી બકા તું આરામ કર હું જાતે બનાવી લઈશ. હા શું કરે પારુલ તું? કાલે આપણે આ બાજુવાળાને ત્યાં લગ્નમાં જવાનું હોય ને હા. તો જોવું કે એમને આપણા વખતે કેટલો ચાંદલો કરાયો હતો. અલી પણ હવે જોવાનો શું મતલબ હે આપણા લગ્ન કેટલા વર્ષ થયા? 20 વર્ષ. આ તો પણ 20 વર્ષ પહેલા જે કર્યો એ અત્યારે કરવાનો? અલે આજ તો તાણે જોવું તો પડે ને તાણે વાત કરે હેલો. અલી મારા બાપ મોંઘવારી કેટલી વધી હી તો જો તું. આમ જો કેટલો ચાંદલો કરે આમ જો. કેટલો કર્યો? 51 રૂપિયા. એટલે પણ 51 હવે તાણે ઈ ટાઈમે 50 રૂપિયા ખાવાનું થઈ જતું હતું હવે ના થાય હવે. તો આ શું થઈ ગયું પણ હવે 51 કરે તો આપણે કેટલો કરવાનો પછી? 51 તારે 300 રૂપિયા ડીશ થાય 300 કરવાનો હોય. ના કરવાનો હોય 300 રૂપિયા. આપણે કઈ 300 રૂપિયા કરવાનો થતો નહીં. જો હું કેટલો તમને કરવાનો તો ભાઈ? ઈ તો એમને કર્યો હોય એટલે જ કરવાનો ને. અલી ના હારું લાગે તારા તારી ઇજ્જત ના જાય મારી જાય. કદાચ કેટલા વર્ષ થયા 50 રૂપિયા વધના આપો લો. અલી પણ 100 રૂપિયા તાર કોઈ તારો તાણે. ભાઈ નહીં કરાવતા હવે. અને આમ જો
પાઠમાં તો 5-5 રૂપિયા લખાયેલા છે આમ જો. અલ્યા મારા બાપ તું છેલ્લા 20 વર્ષ જૂની વાતો કરી રહી છે શું લોહી પીવે છે યાર પણ આવી કંજુસાઈ હોય હાવ પણ પણ ઈ ટાઈમે જે ચાલતું હતું ઈ કર્યું એમને તાણે આવું તો થોડું ચાલતું હોય તો પછી મારે એમને આના માર કેટલા કરવા પછી એમના કરે છે 50 રૂપિયા જેમ કરી દેજે પાઠમાં અને ચાંદલો રહ્યો ને હું મારી રીતે કરી દઈશ 501 રૂપિયા હું ચઈ 50 રૂપિયા આમાં લખાવાની નહીં તો ભાઈ તારે ના કરાવે તો કઈ નહીં હું કરે મારી આબરૂ કાઢવાની ચઈ કરાવવાનું નહીં જો મને પૂછ્યા વગર તમે ચઈ ચાંદલો કરાયો ને તોય બનું યાદ રાખજો અલી પણ તું સમજતી નહીં 20 વર્ષ એટલે કેટલા વર્ષ થયા ઈ એમના બૈરાને પૂછ્યા વગર ચાંદલો કરાયો કે બધું મારા બાપ પૂછીને- ઈ એનો વિષય છે એને જે કરાવવું એ કરાવે આપણે તો આપણું સાચવવાનું જ નહીં બધા પૂછીને જ કરાવતા હોય બૈરાને કે ચલો ચાંદલો કરો હે તમારે જ નકરું અરે મારું હું માનવું જઈને નહીં એમ હોતું. કહું કે 100 રૂપિયા ચાંદલો લખો મારો તો ઈ સામે જોવે મારી અને એમ કહે કે તમારે 2 શોરૂમ હે 2 ઘરમાં માસ્તર હે તોય 100 રૂપિયા કરો મને કેટલી શરમ આવે તને સમજણ પડે કે નહીં તે શું થઈ ગયું તે લે એટલું બધું હોય એટલે વાત કરે એમને ઈ કે થોડા કઈ ગરીબ હે એ રૂપિયા વાળા હે એમને ચમ ના શરમ આવી આ 20 વર્ષ પહેલા જે સિસ્ટમ હતી ઈ પ્રમાણે શું હે યાર શું લોહી પીવે એવું કઈ કરવાનું નહીં જો હું તમને કહી દઉં કશું કરવાનું નહીં હું કહું એમ જ કરવાનું હે શું કરવાનું હે થોડા વધુ આમ બોરીને કરી દેવાનો કે ડબલ ના ટાઈમ ઘણા કરી પચાના હો ના કરાય 50 500 કરો 300 રૂપિયા તો ડીશે 4 જણા આમંત્રણ આપે તારો બાપ છે રૂપિયા 1200 થાય પણ એમને ડીશ એટલી મોંઘી રાખી શું કામ રાખી એમનું સારું લાગે એટલે એટલે રાખી તારા ઓલે થઈને ખીચડી કઢી થોડા રાખે એમનું સારું લાગે એટલે એમને 300 રૂપિયા ડીશ રાખી બરાબર એમાં આપણે ઓલું કરવાનું વધારે પૈસા આપી મારા બાપ લોહી ના આપીશ ને તો તારે હે ને આ બધું લઈને ના બેહીશ તું લોહી ની પીનારી 20 વર્ષ પહેલા જૂના હિસાબ કાઢીને બે અને આપણે આકન ચાય ચોપડો વાહી તું પણ તે આપણે મૂકી જ રાખું ને હંભારી જીને કેટલો ચાંદલો કર્યો એ પ્રમાણે ચાંદલો કરવાનો હોય મૂકી દેવાનું પરિસ્થિતિઓને આધીન મોંઘવારીઓને આધીન ચાંદલા કરવાના હોય જેને જે કરેલું હોય હું 501 ચાંદલો કરવાનો બોલતી નહીં છે જે નકે દાંત સુધી પાડી દે તારા બધા હોશિયારી મારે નકરી મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ પછી મરું પણ મૂકું નહીં હોવાલા જોજો હા પપ્પા આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો મારા કલેજા આ શું છે પપ્પા કઈ નહીં એ તો તાર પપ્પા ઘર સાફ કરવાનું ના પાડતા હતા તું તો બેહવા નથી જઈ ચમ વેલા આવતી રોજ તો કલાક સિવાય આવતી નહીં આજ બધાય હાજર હતા કની પંચાયત કરવાની તું આ બેહવા ચાહે પંચાયત કરવા કોકના ઘર ભગાવશો મારા હારો મમ્મી પપ્પાએ ફિનાઇલ પી લીધું હે ભગવાન હવે આપણે સંડાસ તો નહીં ધોશું ભાવેશભાઈ હવે તમારી વાઈફ માત્ર 2 દિવસની જ મહેમાન છે આઈ એમ સોરી અરે બુડો એમાં સોરી શું કહો આટલા બધા વર્ષ છેલી 2 દિવસ વધારે પારુલ તને એક વાત કહું હા બોલો જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે પારુલ તાર પિયર છે જણવા કાલ તો કાલ સવાર મને વહેલો ઉઠાડ દેજે એટલે હું તને ગાડી લઈને મૂકી જાઉં તમારે આવવાની જરૂર નહીં મારા ભાઈ નવી ગાડી લાવ્યો હોય ને તો એને ફોન કરીશ ને તો એ મને નાઈને લઈ જશે હે તો સારું લો કર દો તમારા ભાઈને ફોન તાણ કરે તારા ભાઈને ફોન હા કેટલા વાગે લેવા આવવાનો નહીં આવવાનો મારો ભાઈ ચાલ એને હે ને કંઈક કામ આવી ગયું હશે એટલે પછી ના પાડીને જો જોયો ને હું તને કહેતો તો કે હું સવાર ગાડી લઈને મૂકી જઈશ તને પણ તને કીડો હતો પરભળ્યો હતો મારા ભાઈ નહીં ગાડી લઈ ને તે મને લઈ જશે તંબુરામાં લેવા ના આવે તારી કદર જ નહીં કરતા તારા ઘરવાળા તને સમજણ ચમ નહીં પડતી તું મને જે કેની વસ્તુ હું તારા માટે હાજર કરી દઉં પેલા તો તું કઈ કામ ના હોય ને તોય તારા માટે નહીં આવે જા લખી આપ ગમે તે કરી લે એવું નહીં એટલે પણ હા ઈ જ છે હવે તને સમજણ નહીં પડતી આટલી વાતમાં એને કંઈક કામ આવી ગયું અને તો ના ઈનું ના બૈરના પાડે. બૈરાના પિયર મૂકવા જવાનો ચમ જતો છે એ તો જાય તો ખરો જ ને ભારે તાર. પડે છે ઈને એવું કઈ ના હોય આ એવું ઈ જ શું છે, હોય? બીજું કંઈ નથી હવે. ના નહીં પાડે એવો મારો ભાઈ બચારો હા હા હવે અમે મિલી જાહું હવે હોશિયારી મારે મેં ભીંગી ગઈ અરે વાહ આઈ ગયા હા ક્યાં જતા ભાઈ મારો ભાઈ નહીં આવ્યો તો તું શું આવી બસ ના એટલે હું તને કહેતો હતો ને પણ તને સમજણ નહીં પડતી ત્યાંથી બસમાં આવવાનું મને એક ફોન ના કરી દેવાય કે મત બસ લઈ જજો અહીં મને તારા ભાઈનો એક આટલો વિશ્વાસ નહીં કે તારા માટે આટલું જાય હવે એવું કઈ નહીં મેં એને ના પાડી સામેથી મેં હજી તો ધાક તારા ભાઈનું એના કામ હતું ને એટલે મેં કીધું કે તમ તાર જાતા તો કામે હું જતી રહીશ બસમાં કહું તો એની ફરજમાં નહીં આવતો બેન બચારી તડકે જાય બસમાં તો એને મિલી આવે છે નવી ગાડી શું તંબુરામાં મિલવાની હાથવી રાખવાની એના બૈરાનો જવાનું હોય પિયર ચમ મિલી આવતો હશે એ તો ઈન ભાઈરાને તો મૂકવા જાય જ ન પડે હવે. એટલે તારી વેલ્યુ નહીં ઘરમાં તને સમજણ ચમ નહીં પડતી
હવે હવે એક કેમ તો હું 10,000 કરું હું તોય તારે મારે ભાઈ હાલો હું અહીં ખરાબ હું મારો ભાઈ બચારો પણ મૂકવા આવે હોય ને બધું કામ કરે બહુ ઉભા પગે તંબુરો ના લેવાય ન લેવાય દેખી હાલ્યો એના ટાઈમનું સેટિંગ નતું થાય એવું મેં એને સામેથી કીધું હજી તો કાંક હજી તાણે શું હોશિયારી મારે એક ફોન કરી દેવાય મને પણ એમાં શું થઈ ગયું બસમાં આવ્યો તો મારા ભાઈને ટાઈમ નતો એટલે નહીં કેવું હવે તો કાયમ બસમાં જજીને આવજી તાણે હોશિયારી મારે હેડન ભાવેશ મારા હંગાત બજાર ચમ મારે એક ડ્રેસ લેવો છે ચમ તું તો કહેતી હતી ને કે હું મારા પિયર જઈશ એટલે હું ને મારા ભાઈ બે ગાડી લઈને જાઉં હું ખરીદી લેવું હવે અહીંયા હેને હરખું સેટિંગ ના થયું જવાનો ટાઈમ નતો ને એટલે તો મેં કીધું હવે તું રવા દે ને હું અહીંયા જઈને હું તને આ જ વસ્તુ સમજાય કરું છું કે તારા ભાઈને તારા માટે આટલોય ટાઈમ નહીં હોય ને આટલું નહીં ગાય તારા માટે હવે એવું નહીં ના ગહાય એવું થોડું હતું હોય બજારો પણ લઈ ના દે 300 રૂપિયાનો ડ્રેસ થાય જેટલું રાખી રમન તમને ખબર છે? તાંબુરો રાખે ના લેવા આવ્યો ના નહીં લેવા આવ્યો ના ડ્રેસ લેવડાય કશું નહીં કર્યું હવે હારું હેડો એ બધું જવા દો તમે મારા ભાઈને યાદ કર ના કરશો અને હું શું તમને કહું આપણે ડ્રેસ લેવા જઈએ ને હા. અને પછી હાજે હેને હોટલમાં જમીન પછી પાસ આવશું ચમ તાર ભાઈ ના ખબર અહીંયા હોટલમાં તને હવે એવું નહીં અલા નતું કહું છું ને જેટલું બધું ટાઈમ આમ સેટિંગ થાય એવું જ નતું એટલે મેં કીધું તું રવા દે હું હેને તું અહીંયા એને અહીંયા જવાનું જ બંધ કરી દે મારા બાપ કારણ કે તારી કોઈ વેલ્યુ નહીં તને એવું છે કે મારો ભાઈ મને આમ લાગે હજી તો ઢાંક ઢાંક કરતા રહા ભાઈનું હવે ચાઈ ટાંકતી નહીં હવે આ વખતે જે આવું થયું વેકેશનમાં બચારા તંબુરો કાયમ આવું જોઈએ તાણે નુકરા ત્યાં તૈયાર થાય હું લઈ જાઉં તને બોલો સાલે સાહેબ કેમ છો મજા મજા ના માર તો બે દાડા રજા હે હા તે કઈ વાંધો નહીં આબુ જોઈએ તો હેડો તાણે જાઉં તને કહી દઉં મારું બૈરું નહીં ને તારું નહીં આપણે બે જ જણ હા અને આજ સાંજે જવાનું કાલ સાંજે પાછા હા ઓકે સાંજે 5 વાગે આવી જાય તને ઓકે ઓકે સારું હેડ હું બેગ ભરાઈ નાખું હેડ તાર બુન જોડે હા કોનો ફોન હતો તાર ભાઈનો તે શું કે મારા ભાઈ અમાર બેન આબુ જવાનું આજ સાંજે તમારે ક્યાંય જવાનું થતું નહીં ચલ અને મારા ભાઈને હું ને આજે જ ફોન કરીને કહી દઉં કે હે ને ગામના કારા કૂતરાને લઈ જજે પણ તાર બનાવીને તો ના જ લઈ જતો તને ખબર નહીં કે આ તારા વિશે શું શું બોલે હે એમ પણ એ તો તારા વિશે હું બી બોલું છું કે તારો ભાઈ તને નહીં રાખતો એટલે મને તો સારું રાખે હા તો મારા વિશે એવું બોલે તો તમારે શું કામ જવું છે જવા દે ને પોટી આવ શું કરે કીધું ને તમને નહીં જવાનું એટલે નહીં જવાનું નહીં જવાનું ગમે એ થાય પણ તમને નહીં જવા દેવાના જો હું તારા માટે વડાપાઉં લાવ્યો પપ્પા મમ્મી ઘરે હે તો તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો અલી ભૂડી હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું ને નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું આલુ તો ખબર પડે ને ચમ મોઢું ચડાઈને બેઠી મોઢું ચડાયેલું હોય ને તમારા ઘરમાં તમારા પપ્પાના ફોટા ઉપર હાથ ચડાયેલો હોય તો મારા પપ્પાના ફોટા ઉપર હાથ કેમ નહીં ચડાવતા અરે અરે મારા બાપ બુદ્ધિ છે કે નહીં તારામાં બુદ્ધિની વાત હે. આવું જ કરતા હોય અલી બુદ્ધિ કરવાનું બધું હા બોલ કાલ છોકરો જોવાનો હે અરે વાહ કની જોડે વાત કરે મારા બેન જલપાન કાલ છોકરો જોવાનો અરે વાહ કર વાત કરતો તો સરકારી નોકરી પૂછ્યું છે ને તો બરોબર તો વાંધો નહીં અને એમને એવું પૂછી જોતું ને કે ગામડે હે કે સિટીમાં હે સિટીમાં હે ને તો બરોબર નહીં તો તારા આખી જિંદગી ગામડે શું રહેવાનું વાતું કરે આવી અલા પણ એ ગામડે નોકરી હોય બરોબર સરકારી તો શું કરવાની ગામડે રહેવાનું આખી જિંદગી બચારીને વાત કરે છે ગામડે હોય ને તો ના પાડવાની સિટીમાં હોય ને તો બરોબર છે અને જમીન 20 વીઘા છે તો વાંધો નહીં તો પૂછવાનું નહીં આવતું અને સિટીમાં ફ્લેટ છે કે બંગલો બંગલો હે ને તો વાંધો નહીં. અલે માણાનો સ્વભાવ હારો હોવો જોઈએ તું શું સલાહ આલે તારી બુનને અલા પણ કેવું તો પડે ને તાણે ફ્લેટમાં કુડ રે વાત કરે બંગલામાં રેલા હોય ને વાત કરે ના બરોબર જ છે બંગલો જ છે ને બરોબર તો વાંધો નહીં હેડો અને ગાડી છે તો વાંધો નહીં હેડો ગાડી હોય તો અલી તું બા કોકના ઘર બનતા પહેલા તો બગાડી નાખીશ તું અલા ગાડીનું તો મારે પૂછવું જ પડે ને શું પાડોશીની ગાડી લઈને જવાનું નબળા બળી આજ તો પહેલા ગાડીનું પૂછવાનું ને તો ગમે ત્યાં જવું હશે ને તારે તો કોકની હોશિયાર કરવી સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ને હારી જાય માણસની સ્વભાવથી કઈ ના નીકળે પૈસો પહેલા જોવે પૈસો પહેલા જો પૈસો તો આજ છે ને કાલ ના હોય હવે તમે વચ્ચે બંધ થાઓ ને નકરા બોલ કરો હો આવી સલાહ આલે પોતાની બેન ગીત હોય કે આ જે ગાડી હોય ને તો આ ને તને જો અમારે આપણે એવું થાય કે ફરવા જવું એટલે શું આપણે કોકની કોઈ આપે આપણને 2 દાડા કઈ ગાડી ના આપે ગાડી હોય ને બરોબર છે હાસ તો તાણે આ તો તાર બનેવીને કઈ ખબર ના પડે એ તો કે થઈ જાય કશું ના થઈ તું જાય ફોન મૂકી દે છોડીને તું જિંદગી બગાડી નાખી સામાનામાં હવે તમે સાનામાના બેહો ને હું સાચી સલાહ આપું માર બોન નો મન તંબુરો આના કરતા તો આવી બુન હોય ને એના કરતા તો દુશ્મન હારા અલે માર બોન નો મન જીવ ના બરે બચારીને આવો જીવ બારે હે તાણે શું તાર જીજાજી ભલે બોલતા હોય, તને હજી તું નાની હું ને એટલે તને ખબર ના પડે કે હે ને કે સ્વભાવ નહીં પણ પૈસો મહત્વનો હે અલી તાણે બહાર જઈએ ને તો સ્વભાવ ગમે એટલા સારા હોય ને પૈસા ના તમને કોઈ નહીં બોલાવે એવું હોય હા તો તાણે એ જલપા તું ફોન મૂકી દે હારે
આવી આવી સલાહ ના આલીશ. તું તારી બૂન હે, દુશ્મન હવે નહીં આ તો તારી. મારી બૂન હે એટલે જ હું એને સલાહ આપું છું કે દુનિયામાં શું ચાલે છે એમ. પૈસો શું ચાલે પહેલા, છે? પૈસો પહેલા. અત્યારે તને હું પૈણી લાય ત્યાં આપણી ચર્ચા હતું કઈ. પણ ઈ તો આપણે જોડે નતું, પણ થઈ ગયું. આ તો ના થાય તો એ તો નસીબમાં હોય તો થઈ જાય ને, હોય ને તો જતું રે. નકરા તમને ઈ નાની હે ને એટલે હજી ને સમજે ના પડે. માર સલાહ તો આપવી પડે ને. તાંબુરો આવીને આવી સલાહ હાલે. બન્યા પહેલા તો ઘર તોડી નાખીશ તું કોકના. કશું ના તૂટે. કેવું તો પડે જ ને તંબુરો. બધાને. ઈને ના ખબર પડે એટલે આપણે નહીં કહેવાનું વાત કરે. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી હરી જાય માણસની. કશું ના નીકળે. સ્વભાવને કોણ જોઈને બેહી રહે? વાત કરે. પતિ પત્ની ખુશ રહેવા જોઈએ, કોકની આપણે શું લેવા દેવા છે? તાણે પૈસા પહેલા. હું તો કહું ને કે પૈસા પહેલા. પૈસા હોય તો જ બધું થાય, નહીં તો કઈ ના થાય. તું જોઈ લેજે. આવીને આવી સલાહ આલીશ ને તો તારી બુનને શું હાલ થાય ને મને કહેજે પછી. કશું ના થાય. તમે જોઈ લેજો કે પૈસા તંબુરો. વાળું ગોતે તો કેટલી ખુશ રહે મારી બેન. તાંબુરો ખુશ રહેશે. અને તમારે હું તમને કહું દર વખતે કે તમારે વચ્ચે નહીં બોલવાનું, તોય તમારે વચ્ચે બોલવા જોવે જ છે. આવી નવી સલાહ વાળતી તો ભાઈ બોલવું જ પડે ને તાણે. નકરા પૈસાના પૂજારી હો. હવે પછી વચ્ચે બોલતા નહીં. હું આઈને સાચી સલાહ આપું. તમારે ચા વચ્ચે જોઈ બોલવાની લેજો જરૂર તાણે નથી. તમારું શું થાય છે. હા તો જોઈ લેજો તમે તાણે. વચ્ચે ને વચ્ચે બોલ બોલ. સારું લે આ તે મંગાઈ દી વસ્તુ. શેમ અમુક 10 બેઠી? કઈ નહીં. શેમ કઈ નહીં એટલે કંઈક તો થયું જશે. મારી મમ્મી કઈ બોલે તો પછી મારા બોર્ડનો સંબંધ તૂટી ગયો. શું થયું? કઈ નહીં. જમીન બે જણા હે ને ફરવા ગયા હતા બરોબર. હા. તો હોટલમાં જમવા ગયા ને તે કે તને ચમચીથી ખાતા નહીં આવડતું, તને તો પાણી પીતા નહીં આવડતું, એવું બધું વાંક કાટ કરતા હતા. અને કે તું તો દેશી બોલે હે. તો કે તને કહેતો તો ને? કે તને તો કપડાય પહેરતા નહીં હારા આવડતા, કલર એ ચોઈસ કરતા નહીં આવડતું. હું તને કહેતો તો ને કે પૈસા નહીં સ્વભાવ જોવાનો હોય. આ હવે ભોગવો, હવે પરિણામ ભોગવો. ખબર જ પડતી નહીં. હું તને કે કરું છું કે માણસનો સ્વભાવ સારો હોય ને તો પૈસા તો આજ હે ને કાલ ના હોય, કાલ ના હોય ને આજ હોય. પણ તાણ તો હારું બોલતા હતા. અમે હારું રાખશું તંબુરો. એવું બધું કહેતા હતા. એ રહ્યા. નકરા પૈસા પાછળ ભૂખી થતી નકરી. પૈસા જોજે, જમીન જોજે, બંગલા જોજે, ગાડી જોજે, આવું બધું જોઈ જોઈને તે બચારીને આખી જિંદગીનું હવે એક ટીલું લાગી ગયું એના ઉપર કે એનો સંબંધ તૂટેલો છે. પણ મને એમ કે બચારી પૈસા હોય તો કોઈ દિવસ પણ કોક કહેતું હોય ને તો સાંભળવું જોઈએ. નકરું બોલ કરે હે. આપણા મનકીને જિંદગીમાં કોઈ દિવસ ઓલું ના થાય, બિચારીને દુઃખ ના શું પડે. તંબુરો આ દુઃખ પૈસા હોય પડ્યું? તો હવે કોણ જશે એની જોડે? તારે તો હુઈ જવું છે. ઈને બચારીને હવે ઊંઘે નહીં આવે કે સંબંધ તૂટી ગયો. અમને હવે શીખ- ગમે ત્યાં જોવા જશે ને, ગમે તે જોવા આવશે ને તો એને પૂછશે કે આગળનો સંબંધ ચમ તૂટ્યો તોય. કહેજો તાણે કે પૈસા જોઈને સંબંધ કર્યો તો ને એટલે પછી તૂટ્યો. તાણ તો હારો સ્વભાવ હતો. હારું બોલતા હતા એ રહ્યા. તંબુરો હારું બોલતા હતા. નકરું જો જ કરવા. નકરા પૈસા શું હે ને આ હે ને તે હે ને. સ્વભાવ સૌથી વધુ મહત્વનો હે જીવનમાં. સ્વભાવ સારો હોય ને તો આખું જીવન એનું શાંતિથી ગુજરી જાય. સાચી વાત છે. હવે આ વખતે જોવા જવાનું થાય ને એટલે પેલા સ્વભાવનું જોશું એમ. પૈસો નહીં હોય ને તો ચાલશે, પણ સ્વભાવ સારો હોય ને એવો ગોતું. આ તો આ વસ્તુ પહેલા નથી સમજણ પડતી. હવે તમે તમારા ધ્યાનમાં છોકરો હોય ને તો સારું, તો તમે જોજો પાછા. લોહી પી જઈ નકરી છોડીની જિંદગી બરબાદ કરવા બેઠી. આ તો સારું હે સંબંધ થયો ને તૂટી ગયો હે. હમણાં જો પૈણીને પછી આવ્યો જ ને પાછી તો કોઈ તમારો હગલો ભાઈ ના થાત તમારો એનો હગો. નકરી વાતું કરો. તું તો બેહવા નથી જઈ? ચમ વેલા આવતી? રોજ તો કલાક સિવાય આવતી નહીં. આજ બધાય હાજર હતા. કોની પંચાયત કરવાની? તું આ બેહવા ચાહે પંચાયત કરવા? કોકના ઘર ભગાવશો મારા હારો. અમે આ તો હું આખો દિવસ તાર જોડે જ. આજ તો બોલ બધા પૈસા તાર પપ્પા લઈ જાય. ઓહ હું તો ભૂલી જ જઈ. આ તો મારા પપ્પા જોડે ટાઈમ વિતાવવાનો હે. આટલા બધા લુગડા તો ના ભરે તું. આપણે ગોવા ફરવા નહીં જવાનું? પણ આપડા ગોવા ખાલી 4 દિવસ જવાનું. આ તો તે એવી રીતે ભર્યા જાણે કાયમ માટે તું પિયર જવાની હોય. હું શું કામ પિયર જાઉં? જાય નહીં મારો દુશ્મન. વાત કરે હે. અને હે ને જો હું તમને કહી દઉં, આ હે ને અરે ખાલી આગલા 2 દિવસના કપડા હે. આટલા બધા? હા, અને આ બીજા 2 દિવસના. એ મારા રામ, તું તો અહીંયા જાણે ફેશન શો કરવા જતી હોય એવું કરે. આ તો કપડા તો જોવે જ ને, લે કેવી વાત કરો છો અને તમે. મારા લુગડા આજ બેગમાં મૂકજો. હું કઈ અલગથી બેગ નહીં ઉપાડવાનું. ના તમને કહી દીધું, જો આમાં નહીં ભરવાના, તમારે હે ને બીજી બેગ કરવાની છે. હું કહી દઉં. મારા એટલા બધા લુગડા અલગ બેગ થાય એટલા બે લુગડા શું કરવા લેવા છે? આજ તો કે આ 3 જોડી કપડા નહીં લેવાના તમારા, હજી બધા લેવાના હે ઘણા. આખી બેગ કરવાની છે કપડા. શું કરવા? આજ તો હું જ્યાં જાઉં ને, જેવા કપડા પહેરું ને એવું મારે મેચિંગ કરવાનું છે તમારી જોડે. લો એટલે મારે બેન્ડ વાજા થઈને તારી હંગાત આખા ગોવામાં ફરવાનું. એને બેન્ડ વાજા ના કહેવાય. તમે જોયા હોય તો બધા પતિ પત્ની જેવા ફરતા હોય મેચિંગ કરીને.
હા એટલે ઈ તો પેલા જેવા પેલા નહીં કહેતા શું કહેવાય પેલા બેન્ટ વાજા એક તાકાના કપડા પહેરીને ફરતા હોય એવું કરવાનું મારે તારી ખીંગત એવું ના હોય એલા. પોપટ ને પોપટો ફરતો હોય એવી રીતે તમને ખબર નહીં ગોવામાં કેવા કલર ખુલ્લા આમ કપડા પહેરતા હોય છે તમે તો જોયું જ નહીં હજી તો તાણે એ જે- તારે જે કરવું હોય એ કરજે ને જેટલા લુગડા ભરવા હોય ભરજે મારે ખાલી 3-4 જોડી કપડા લેવાના અને બીજું કશું લેવાનું નહીં એવું ના કરાય યાર એવું થોડું કરાતું હોય વાત કરે હે હું અલગથી કે આ તો કઈ હમાલીની જેમ હું અહીંયા ત્યાં વજન ઉચકવા આવ્યો એવું લાગે મને તો બેગ તો ઉચકવી જ પડે ને ફરવા જઈએ તો બેગ ના ઉચકવી પડે આ તે તું તારી બેગ ઉચકજે હું તો પેલી થેલી નાકાવાળી થેલી આવે ને એ લઈને ખભે લઈને હેક તો થઈ જાય જો હે હું ને નહીં ઉપાડું તમે તો મારી ઇજ્જત કાઢશો તમારા વાહે વાત કરે હે ઇજ્જત ની જા તું અહીંયા મારે ત્યાં સંબંધ કરવા જવાનો ગોવામાં હું તો ખાલી આ એન્જોય કરવા જઉં છું ઈ બસ સંબંધની વાત ના આવે પણ અહીંયા તો ચેવો મજા આવે ખબર હે જુદા જુદા કપડા પહેરે તો હારાય લાગવી આપણે હું થોડા મારી 3 કેપરીન 3 જોડી લુગડા એક જોડી પહેરેલા હોય વાર્તા પૂરી મારી એવું કરવાનું નહીં ભાઈ કંધાય તમારી જોડે કોઈ ઊભું ના રહે એક કે ને એક મારે કપડા ત્યાં અહીંયા પહેરો તો. કોઈની જોડે ઊભું રહેવું છે પણ વાત કરે હે એક ને એક કપડા પહેરતા હોય જેવા લાગવી પછી નકરા મારે કોઈને દેખાડવાનું થતું નહીં બાપા તું એક ભટકાઈ જાય ને એ જ માથાનું પૂરું થઈ ગયું મારું હું તમને કહું બીજી બેગ લેવાની છે તું ઉપાડજે તું હું નહીં ઉપાડું યાદ રાખજે તમને તો જોર જ આવતું હોય એક બેગ ઉચકવામાં જોર આવે આ છે તું નકરા ઠું ઠું કરે અંદર બેગે પેક નહીં થાય હવે ઈ તો હું કરી દઈશ તો વધશે તો હું તમારી બેગમાં થોડાક મૂકી દઈશ વાત કરે હે પછી તું કહીશ કે મને થાક લાગ્યો હે ને બેગ લેતા હો ને ગાડી મૂકો ને ટ્રેનમાં મૂકો ને એટલે મારે બધે આ હમાલીની જેમ ઉપાડ જ કરવાનું આ તો કરવું તો પડે ને બહાર જતા આપણે બીજું શું કરવાનું હોય એટલે થોડું અમારા બાપ ઓછા લુગડા લે ને વાર્તા પૂરી કર 4 જોડી કપડા લઈ લે એટલે એક થેલી માં આવી જાય ના હું તમને કહી દઉં જો બીજી બેગ કરવાની છે એટલે અમારા બાપ તું લોહી પીસ મારું અહીંયા જઈને આજ તો બીજી બેગ કરવાની છે હેડો મારે એવું કઈ કરવાનું નહીં એક બેગમાં થોડા કપડા માતા હોય અને બે જોડ કપડા લઈને થોડું ફરવા જવાનું હોય છે જોયું તું વાત કરે હે નકરી ગંધાય પછી ગંધા એટલે અહીંયા જઈને તો જાણે ફેશન શો માં હેડવાનું એવું કરે તો આજ તો દાણે લેતા હો તમારા કપડા હેડો પડે અહીં બીજી બેગે લેતા હો ને હું કરી દઉં હેડો ભાવેશભાઈ તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ સાચું જો લો થયું મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધો શું થયું પપ્પા બેટા દાઢ દુખે હે ચાલ તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા તો ના પાડવી તેમ ખાવાની બેટા ના પાડી હતી એટલે જ દુખે હે હે પપ્પા હા બેટા તમે લગન પહેલા શું વિચાર્યું તું લગન પહેલા તો મેં એવું વિચાર્યું હતું ને કે જે થશે ને જોઈ જશે અને લગન પછી અને બેટા લગન પછી જે થાય ને જોઈ નહીં જતું કાયમ બાજ કરતા હોય હું તો હે ને આવતા ભવે વાંદરાને પાડીશ પણ તમને તો નહીં જ પડ્યું હા પણ એમાં વાંદરાનો શું વાંખે મારી અંગત બાજુ છે બાજુ હોય હું તો કહું જ છું જે માણસ પોતાની વાત બીજાને ના સમજાય કે ને એ માણસ ગધેડા જેવા જ કહેવાય એટલે તું શું કહેવા માંગે મને સમજણ ના પડી શું થયું ભાવેશ મારા મોઢામાં મચ્છર પેહી ગયું જા 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 ફટાફટ પેલું ઓલ આઉટ પી લે મટી ગયું હો તને તો. જલપા જો તારા માટે કેટલા બધા ગિફ્ટ લાવ્યો હવે ડાચું ચમ ચડેલું છે આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહીં થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા ને મારું નામ જલપા નહીં પારુલ છે તમારી હંગાત લગ્ન કરીને તો મારી જિંદગી બરબાદ થઈ જઈ કેવી રીતે આ બાજુમાં જ હોની દુકાન હે કોઈ દિવસ લઈ જા મને આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ પારુલ તને એક વાત કહું હા બોલો આજ તો હું બજારમાં છું તો બિલકુલ તારા જેવી જ એક છોકરી દેખાય મને અચ્છા તો તમને ગમી ના મને ના ગમી મને ખબર જ હતી કે મારા જેવી લાગે ને એટલે જ તમને ના ગમી મને પહેલેથી જ એમ હે કે હું તમને ગમતી જ નહીં એટલે બાપા એવું નહીં પણ મેં એની સામું તારી ના જોઈ પણ મને જેટલું જોયું ને એમાં જરીક જરીક તો ગમી રહી જો હે ને જો મને ખબર જ હતી તમે બધા પુરુષો આવા જ હોય એટલે આમ તો ધ્યાન જ નહીં આપતા અને આપણે કેવી ને કે મારે તમારી જોડે વાત કરવી હોય તો કે મને ઊંઘ આવે કે અને બીજાનો કોઈનો ફોન આવે તો કલાક સુધી વાત કરે બધી છોકરીઓ જોડે એટલે બાપા. શું કરે હે તને ઠીક છે બધું પૂછવાનું એટલે અમારા બાપ તું શું બધું લઈ લઈને બેઠી યાર મેં તને ખાલી એક વાત કીધી માં તો તું કેટલું બધું બોલી અને હજી બીજું કહું છો અને સોસાયટી વાળા કોકે કીધું હોય ને કે હેડો ભાવેશભાઈ અમદાવાદ જવું હોય, મહેસાણા જવું હોય તો તરત જ ઉપડી જાય અને આપણે કીધું હોય કે મારે બજાર જવું હેડો ને તો તરત કે મારા જોડે ટાઈમ નહીં કે એટલે અમારા અને આપણે પૂછીએ કે આમ કેવું લાગે હે તો કે
પહેલે જેવું આવ્યું આવું બધું કે આપણે બીજી છોકરી કીધું હોય કે કેવું લાગે તો તરત એટલે તું મારી પોતાની ઘરની છે ને એટલે હું તને એમ કહું તને જે ગમતું એની પહેરી લે. તું તો બકા ગાંડી થઈ જી હાવ યાર. તું મને છે ને હું તને એક વાત કહું તો તું 70 વખતના બધા બારા કાઢે છે યાર. તાણે અને આ મારા માટે ટાઈમ નહીં, તમારા બધા માટે ટાઈમ એટલે આ તારી જોડે જ બેઠો હું યાર. શું ટાઈમ જાણે હોય તાણે આવું જ કરતા હોય મારી જોડે. એ ભગવાન હું કઈ એવું નહીં કરતો બકા એને હું કોઈ છોડી સામું નહીં જોતો. તું મારા ઉપર મહેમાન બધા એવા હશે, હું નહીં એવો. મને કોઈ દિવસ ફરવા લઈ જાઓ તમે? એટલે ફરવા તો પણ ટાઈમ આવે તો લેજો ને કે ચોમાસામાં મારે આમ હાઉસ સીઝન મંદી હોય તો હું તને ત્યાં ચોમાસામાં નહીં લઈ જતો. ગઈ વખતે શાસન લઈ જતો હું તને. ભાઈબંધો કે એટલે તરત જ ગમે તાણે જવાનું તમારે. એટલે મારા બાપ ત્યાં તો મોત લાગ્યું યાર મારું. દુકાનથી એમ મોડું આવવાનું, ભાઈબંધો આવે એટલે બે જવાનું ને આપણે કેવી કે થોડા વહેલા આવજો તો કે ના મારી દુકાનેથી વહેલા ના આવાય. યાર મારા બાપ તું તો બધી વાતમાં આવડી વાતમાં બધું કરવા માંડી યાર. અમે ખાવાની રાહ જોઈને બેઠા હોય કે હમણાં આવે ને એટલે ખાશું, હમણાં આવે એટલે ખાશું. અને ભાઈબંધો અંગત બહાર જતું રહેવાનું, નાસ્તો કરીને આવવાનું શાંતિથી. મારા બાપ એ તો ખોટી વાત કરી દીધી તને. તને તો બોલાવાય જ નહીં. લ્યો મારા બાપ તું તો લોહી પી જાય. કાંઈ મારી જોડે આવું જ કરે. હવે નહીં કરું મારા બાપ, હવે કોઈ વાતે નહીં કરું તારી જોડે. કેમ હજી તૈયાર નહીં થઈ? આપણે તો ફંક્શનમાં જવાનું અત્યારે. હું નહીં આવવાની. કેમ? મારી જોડે કે નવી સાડી જ નહીં પહેરેવી. મને ખબર જ હતી કે તું આવું જ કહીશ, એટલે જ હું તારા માટે એક નવી સાડી લઈને આવ્યો છું. અરે વાહ, મસ્ત હે. ક્યાંથી લાયા? તારા કબાટમાં અહીં. આજકાલ તમારો બહુ ફોન આવવા માંડ્યા હે. હવે કઈ ચૂડેલનો ફોન આવ્યો? હા બોલો સાસુમાં.